શું તમે પણ ફ્રિકવન્ટલી અહીંયાથી ફોરેનથી ઇન્ડિયામાં વારંવાર ટ્રાવેલિંગ કરો છો? એવી જ હું એક સ્ટોરી તમને કહું છું. ફોરેન નેશનલ 3 કરોડ રૂપિયામાં ઇન્ડિયન એરપોર્ટ ઉપર ફસાયેલા હતા. શું થયું હતું ચલો જોઈ લઈએ ફટાફટ. ઇન્ડિયન એરપોર્ટ ઉપર આવ્યા, એની પાસે $3 લાખ હતા, કેશ હતી ડોલરની. તો ડાયરેક્ટલી કસ્ટમ ઓફિસરે સીઝ કરી લીધા, કારણ કે તમારે ત્યાં ડ્યુ પ્રોસેસ હોય છે, ડિક્લેરેશન સાથે બધું કરવાનું. તો એને કંઈ પણ કરેલું નહોતું. પછી એ અમાઉન્ટ સીઝ થઈ જાય છે, ડાયરેક્ટલી આરબીઆઈ પાસે જતી રહે છે. આરબીઆઈ પાસે ઘણી બધી કમ્પ્લાયન્સ સાથે બધું કરી અને આરબીઆઈ તમને ઇન્સ્ટ્રક્શન આપે છે કે ભાઈ હું કઈ રીતના તમને ક્રેડિટ કરીને આપું, મને તમે ડોક્યુમેન્ટેશન કરીને ફિનિશ કરો. હવે એ કર્યા પછી તમારે ડાયરેક્ટલી આરબીઆઈ છે તો ઇન્કમ ટેક્સ ને ડેટા પાસ ઓન કરી દે છે. FIU એને કહેવાય છે, ફોરેન ઇન્ટેલિજન્સ યુનિટ. તો FIU ડાયરેક્ટલી ઇન્કમ ટેક્સ ને ડિપાર્ટમેન્ટ ને ડેટા આપી દે છે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ડાયરેક્ટલી તમને નોટિસ આપે છે કે ભાઈ આ કયા પૈસા છે ને શું છે, ડ્યુ લેજિટિમેટ ટેક્સ આનો પેડ કરો. હવે આનો એક ઈઝી રસ્તો બની શકે છે કે માનો કે તમે કોઈ પણ NRI છો, તમે બેંકમાં અકાઉન્ટ ઓપન કરી અને પૈસા ત્યાંથી અહીંયા રેમિટન્સ કરી અને ઈઝીલી આ હર્ડલ ને પાસ ઓન કરી શકો છો. પરંતુ લોકોની આ સિમ્પલ મિસ્ટેક ને લઈ અને 3 કરોડ રૂપિયા ગવર્મેન્ટ પાસે પડ્યા રહ્યા છે. તમારે બહુ બધી પેનલ્ટી નોટિસીસ નો સામનો કરવો પડે છે અને એક માઇન્ડમાં હેડેક લઈને ફરવું પડે છે.